તો મિત્રો આજે પાછા નિલેશભાઈ આપણે મળી ગયા. મેં તમને લાઈવમાં કીધું હતું ફેસબુકમાં કે નિલેશભાઈને તમારી વાત કરાવી, તો આજે નિલેશભાઈના ફૂલ માહિતી લઈ પાછી આપણે, અને શું છે વહીવટ, સિક્કાનો વહીવટ શું હાલે શું નહીં બધી આપણે નિલેશભાઈ સાથે વાત કરી. હાલો. તો નિલેશભાઈ, આ બધા ઘણા પબ્લિક તમારી વાત જોવે છે, ઘણા લોકો ઘણા લોકોના સિક્કાના વારા આવી ગયા, ઘણા લોકોના જે વારા નથી આવ્યા, તો એના વિશે તમારે કંઈ કહેવાનું? આપણે પહેલી વાત તો એ કે પબ્લિક ને કહેવાનું કે ઘણાના સિક્કામાં વારો નથી આવ્યા, આપણે એનો વારો લઈ લેહી. ખોટી કોઈ કમેન્ટ કરતા નહીં, ખોટા નંબર નાખતા નહીં, અમારું કહેવાનું એ છે. ખોટી તમને પ્રોબ્લેમ થાય નહીં? ખોટી તમને પ્રોબ્લેમ થાય, ખોટા તમને ફોન આવે આગલા વિડીયોમાં આપણે કીધું, આગલા વિડીયોમાં, અને ખોટું અમારું નામ બદનામ થાય કે અમારા નામ ઉપર એ પછી ઓલું કરે, ફોન કરે ને 200-500 માગે, 200-500 માગે, અને તમને એવું લાગે કે નિલેશભાઈ માગે કે પરાગભાઈ શૂટિંગ કર્યું એવી રીતના હોય, એટલે ખોટું અમારું નામ બને. એટલે તમે કોઈ મહેરબાની કરીને તમે નંબર નાખતા નહીં. રેજી કાનુડો 01 એમાં તમે મેસેજ કરી દેજો, કમેન્ટ કરજો, પણ નંબર નાખતા નહીં મહેરબાની. બરોબર. ઇન્સ્ટાગ્રામમાં રેજી કાનુડો 01 આપણી આઈડી છે, નિલેશભાઈ તમારી આઈડી છે, મેસેજ કરી દેવાનો. હા, તો મિત્રો નિલેશભાઈ એમ કહેવા માંગે છે કે તમે ખોટી કોમેન્ટ ન કરતા, જેથી કરીને બીજા લોકો હોય ને ફ્રોડ કરવા હોય, તમારો અમારી કોમેન્ટનો ફાયદો ઉઠાવે. તમારા નંબરમાં ફોન કર્યા પછી તમને કહે કે તમારે આ ફોર્મ ભરવું જોઈએ પહેલાં, પછી તમને પહેલાં એમ કે પછી પૈસા ગૂગલ પે કરો 200-500 અને તમને સિક્કાના એટલા જ આવશે ને લાખ આવશે ને તમને એવી રીતે ફસાવે. બરોબર? તો એવી રીતે ક્યાંય ફસાવું નહીં તમને. બરોબર નિલેશભાઈ? હા, બરોબર છે. હા, બીજું કંઈ? બીજું એ જ કહેવાનું, કારણ કે અમે કોઈ જાતના કોઈને રૂપિયો લેતા નથી ને કોઈને એમ નથી કહેતા કે અમને 5 રૂપિયા આપો. આ તો અમારી રૂબરૂ મુલાકાત કરો ને રૂબરૂ અમને મળો, અને રૂબરૂ અમારી મુલાકાત થઈ જાય તો અમેથી પૈસા આપી છે. અમે એમ નથી કહેતા કે તમે મને 50 આપો કે 25 આપો કે 500 આપો. આ તો અમારી રૂબરૂ મુલાકાત કરો, અમે અમેથી પૈસા આપી છે તમને. તો મિત્ર, તો નિલેશભાઈ, ઘણા લોકોની કોમેન્ટ આવે કે તમે સિક્કાનું, ઘણા લોકોના મનમાં એવું હોય કે સિક્કાનું શું કરતા છે, તો તમે સિક્કાનું શું કરો? પાછો આ વિડીયો પાછો તમે જણાવી દો. તો આપણે હે ને સ્પેશિયલ આપણા મારા સેટ છે પંજાબ, ઘરમાં રાખવા હાટું સ્પેશિયલ રાખીએ આપણે સિક્કા. એવું નથી કે અમે ઓલું હોય ને ઓલું હોય. મારા સેટ સ્પેશિયલ ઘરમાં રાખવા હાટું 100 પૈસા હાટું ખાલી રાખે ને એને શોખ છે સિક્કા લેવાનો, અને અગર પૈસા છે એવડી પ્રોપર્ટી છે, એવા હીરાના કારખાના છે, એટલે હિસાબે અમે પૈસા લઈ છે. આર્યામાં ટૂંકમાં રાખવા હાટું આપણે કેમ આર્યા હોય એને ટૂંકમાં બીજું જે હોય એ રીતે મઢાવીને રાખે. બરોબર? મઢાવીને રાખે. તો ત્યાં સુધી તમે કેટલા સિક્કા ભેગા કરી લીધા છે? કોઈની તો વાત કરો માં પહેલા લાખો સિક્કા ભેગા કરી લીધા. તો હજી ઘણા લોકોના આમ તમે ત્યાં લેવા જાઓ કે તમે આમ દઈ જાય, કેવી રીતે ડીલ કેમ થાય? હમણાં તો સિક્કાનું બંધ કરી દીધું, પણ અમુક હોય ને એની આપણે ડીલ કરી નાખીએ. સારા સિક્કા હોય એની ટૂંકમાં તમને ગમે તો તમે સિક્કા લ્યો એમ ને? સિક્કા લઈ છીએ. લાગટ સિક્કાઓ નથી લેતા આપણે, લાગટ આવે નથી લેતા. બહુ જૂનવાણી સિક્કા હોય અને બહુ આમ ઓલા સિક્કા હોય આમ ગમી જાય એવા, અને સેટને તમારે ગમે તો તમે લ્યો તો લઈ આ. સમજાઈ ગયું. અને બીજું કાંઈ તમારું કહેવાનું? બીજું બસ એ જ કહેવાનું કે લાઈક કરો, શેર કરો ને વિડીયોને સબસ્ક્રાઇબ કરી દો ચેનલને. અને બીજું કઈ ડીલ તમે ઘણા લોકોનો ભાઈ ઓલો નથી થતો કોન્ટેક્ટ, અને સિક્કા તમે હારા હોય કોન્ટેક્ટ ન થતો હોય તો શું કરવાનું? તો ક્રેઝી કાનુડો 01 યુટ્યુબમાં ચેનલ છે, ઇન્સ્ટાગ્રામમાં છે, અને પરાગ જીંદવાડી ફેસબુકમાં હોતે છે. લાઈવ એમાં અમે તમે કરી નાખજો. એટલે આપણે લાઈવ આવી છે ને ક્યારેક લાઈવ હોતે યુટ્યુબમાં આવશે, એમાં તમને સમજાઈ દે પરાગભાઈ. ક્રેઝી કાનુડો 01 છે ચેનલ, આ હું સમજાઈ દઉં બધા. લાઈવ તો રોજ આવે છે, તમને ખબર જ છે. તો મિત્રો નિલેશભાઈ તમને જેમ કીધું કે આ સિક્કા છે ને ખાલી સ્પેશિયલ ઘરમાં રાખવા માટે કરે છે. કોઈ એવું ખોટું સિક્કાનું કામ થતું નથી, કોઈ ખોટું એવું વિચારતા નહીં. આ ખાલી ઘરમાં રાખવા માટે સિક્કા ભેગા કરે છે. એના મોટા મોટા વેપારી હોય ને, મોટા મોટા પૈસાવાળી પાર્ટીદાર હોય, નિલેશભાઈના પંજાબ એવા શેઠ છે, એને ખાલી સિક્કા ઘરમાં રાખવા હતું 100 પૈસા લે. એટલે કોઈ બીજું કાંઈ ખોટું વિચારતા નહીં, સિક્કાનું ખોટું કામ થતું નથી. એટલે બીજું કાંઈ વિચારતા નહીં. નિલેશભાઈ એમ પણ કીધું કે એને મજા આવે અને સિક્કા ગમે તોય સિક્કા લે. આમ એવું નથી કે બધા સિક્કા લઈ લે, એને મજા આવે, સિક્કો ગમે તોય સિક્કા લે. બરોબર? બરોબર નિલેશભાઈ? બરોબર. તમને ગમે તો તમે સિક્કા લ્યો, ગમે તો જ લઈ છીએ આપણે. તો તમે આ એમ નહીં, હવે તમે ચાલુ ક્યાંથી કર્યું? તમે અચાનક તમે આ સિક્કાનું? તો પેલા તો મજૂરી કરતો, મજૂરી કામ. પછી મને પેલા તો 10 લાખ રૂપિયા મળ્યા હતા આવી રીતના સિક્કામાં. તમારા સિક્કા 10 લાખ આવ્યા? 10 લાખ. તમે તમારા શેઠને વાત કરી છે ને? પેલા શેઠને વાત કરી, એમાં ટોકમાં એને આ ડીલ કરતો ને માણા, એની હારે દગો કરી ગયો. એટલે હું આ શેઠાઈ ડીલ કરવા ગયો તો મને કે તું માણા કે રેડી છો કે, પછી એ પ્રમાણે મને એને રાખ્યો. હિસાબે હું અમારા તમે આ 2 મહિના કરો તો આમ તમારા તો નસીબ ખુલી ગયા ને અચાનક આવું? ઘટે નહીં, માતાજીની દયા થઈ કે આવું મોડો દાબી દીધો. અત્યારે તમે બહુ ખુશ, કેમ કે તમે 2 મહિના પહેલા મને ખબર આમ જો આઈફોન લીધો, તમને દેખાડતો આમ જો. વાહ ભાઈ વાહ. નવો છોડાયો એમ ને? નવો છોડાયો 15 કયો હે? 15 છે. કેટલાનો આવ્યો? એ આવ્યો 70,000 નો. તમારા તો કઈ ઘટતું નથી, હવે જરડો થઈ ગયો. જરડો ઘણા મને સાંભળે તમે 2 મહિના પહેલા મજૂરી કામ કરતા, અટાણે મેં તમને મળવું જ મળી નથી શકતો. મારે જેમ આજે શનિવારે તો માનવાનો મેળવવાનો તમને મેળ આવ્યો પબ્લિકને બતાવ્યો, બાકી તમને મળી નથી શકતો. ખરેખર આમ જમાનો નિલેશભાઈ તમારો આવી ગયો ભાઈ. આમ મને
માણસ ઓલું કહે છે ને કે ભાઈ તમે દિલથી કંઈ કામ કરો, પૂરી સિદ્ધથી ચાહો એટલે ગમે ઈ પૂરી કાયનાત આવે મદદ કરવા. એ વાત સાચી ને બધી? બીજું કઈ તમારા દેવા ખબર નથી કેતો? મેં હમણાં તમારે ખબર તમારે ઉપર ઓલો શું કહેવાય હુમલો થયો તો ખબર? હુમલો થયો તો આ. તો પછી તમે ઓછું કરી નાખ્યું કે એ કઈ ફેર ના પડે? હુમલો થયો ને ઈ પછી ઓછું કરી નાખ્યું મેં. તો બહાર જવાનું ઓછું કરી નાખ્યું હોય છે ને? બહાર જવાનું ઓછું કરી નાખ્યું. હું વધારે ઓફિસમાં જ બેઠો હોય મારી. બરોબર. હું નથી કહેતા બોલો દેવા ખબર કે ને તમારો દબદબો તમારી પ્રગતિ કોઈના બાપથી સહન ન થાય ને એટલે કૂતરા મીંડરા આડા ઉતારે જ. એવી જ રીતે નિલેશભાઈ ઉપર હુમલો પણ એકવાર થયો તો નિલેશભાઈ કન્ટિન્યુ રાખ્યું. નિલેશભાઈ પહેલા મજૂરી કામ કરતા, અત્યારે નિલેશભાઈ 2 મહિનામાં ક્યાંથી ક્યાં હોય ગયા. ઘણા લોકો એને ઇન્ટરવ્યુ લેવા આવે, ઘણા લોકો એને ફોન કરે, મેસેજ કરે, કેવડા મેસેજ ને ફોન ને બધું આવે. તમે તો નિલેશભાઈ તમે તમારા ફ્રેન્ડ બધા છે, તમારા ફ્રેન્ડ પાસે સિક્કા ને બધું હશે ને, તમને બધાને ફોન એના તમે કોઈના ફોન ઉપાડો છો? કોઈના ફોન નથી ઉપાડતો, કારણ કે મેં એક સિમ કાર્ડ તો મેં બંધ કરી દીધું. કારણ કે એટલા મેસેજ ને ફોન આવે ને, ફોન તો એટલા આવે ને બંધ જ કરી દીધું. મેં નવું સિમ કઢાવ્યું. વિચાર કરીએ, મેસેજ એટલા આવે, ગમે તેટલું એટલે કેટલાકને મારે જવાબ. ઓહો, તમારે ખરેખર આમ વિચાર્યું ના હોય ને અચાનક આવું થઈ ગયું, ગજબ કહેવાય. આમ અમારા નસીબમાં તો ક્યારે આવી છે ને ક્યારે અમારી તો ચેનલ મળી જ નથી થતી હજી, ખબર નહીં આવે.